આઠમા પગાર પંચને લઈને વધુ એક મહત્વની અપડેટ સામે આવી છે. સરકારી કર્મચારીઓનો જે લઘુત્તમ પગાર છે તે હવે વધીને ₹72,000 થવા જઈ રહ્યો છે. દર વર્ષે 6% ઇન્ક્રીમેન્ટ પગાર પંચને આપવામાં આવ્યું છે મેમોરેન્ડમ. વિગતવાર માહિતી શું છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, દેશના કરોડો એવા કર્મચારીઓ તથા પેન્શનરો માટે આઠમા પગાર પંચને લગતી ભલામણો અંગે વિવિધ સંગઠનો અને કર્મચારીઓ તેમની માંગો સોંપી રહ્યા છે. તેમજ મેમોરેન્ડમ જમા કરવાની અંતિમ તારીખ 30 એપ્રિલ છે. આ સંદર્ભમાં ભારતીય પ્રતીક્ષા મજૂર સંઘ BPMS એ પગાર ભથ્થા અને પગાર માળખામાં મોટા ફેરફારોની માંગણી કરતો એક વિગતવાર મેમોરેન્ડમ રજૂ કરી દીધો છે. જેમાં કહેવામાં આવ્યું છે લઘુત્તમ વેતન દર મહિને ₹72,000 ચૂકવવામાં આવે. તો હવે આ જે BPMS માંગ કરી રહ્યું છે કે લઘુત્તમ વેતન દર મહિને ₹72,000 કરવામાં આવે, તો હવે આ માંગને સમર્થન આપવા માટે સંગઠને નક્કર ડેટા રજૂ પણ કર્યા છે. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય MOSPI ના ડેટાને ટાંકીને BPMSએ જણાવ્યું હતું કે દેશની માથાદીઠ ચોખ્ખી રાષ્ટ્રીય આવક 2016-17માં ₹1,03,219 હતી, જે વર્ષ 2024-25માં વધીને ₹1,92,774 થઈ ગઈ છે, જે લગભગ 86.76% વધારો દર્શાવે છે. સંગઠનનો તર્ક છે કે દેશની આવકમાં આટલો વધારો થયો છે તો સરકારી કર્મચારીઓના પગારમાં તે મુજબ વધારો કેમ ના થવો જોઈએ. 4ના ફિટમેન્ટ ફેક્ટરની માંગ હાલમાં ચાલી રહી છે. હાલની સિસ્ટમ ₹18,000ના લઘુત્તમ પગાર પર આધારિત છે, જે BPMS ફિટમેન્ટ ફેક્ટર 3ને બદલે 4 કરવા માંગે છે. આ ગુણોત્તરનો હેતુ ફુગાવો, DA અને આવક વૃદ્ધિને સમાવીને તમામ પગાર સ્તરોમાં એકરૂપતા લાવવાનો છે. સરળ શબ્દોમાં આપણે કહીએ તો આ તે પરિબળ છે જે નક્કી કરશે કે 7મા પગાર પંચથી 8મા પગાર પંચ સુધી કેટલો પગાર વધશે. વાર્ષિક પગાર વધારાને બમણો કરવાની માંગ પણ કરવામાં આવી છે. હાલમાં કર્મચારીઓને દર વર્ષે 3%નો વધારો મળે છે, પરંતુ BPMS 6% સુધી વધારવાની માંગ કરી રહ્યું છે. તર્ક સ્પષ્ટ છે, DA ફુગાવાનો સામનો કરે છે, પરંતુ વધારાથી ખરેખર આવકમાં વધારો થાય છે. ખાનગી ક્ષેત્રમાં વધુ સારા પેકેજો ઉપલબ્ધ હોય ત્યારે સરકારી નોકરીઓ તેમનું આકર્ષણ ગુમાવે નહીં, તેની ખાતરી કરવા માટે આ ખૂબ જ જરૂરી છે. પરિવારની વ્યાખ્યા બદલવાની પણ માંગ છે. સંગઠને માંગ કરી છે કે પગાર ગણતરીમાં વપરાતા પારિવારિક યુનિટને 3થી વધારીને 5 સભ્યો કરવામાં આવે. વાસ્તવમાં એક ભારતીય કર્મચારી ફક્ત તેની પત્ની અને બાળકોની જ નહીં, પરંતુ તેના માતા પિતાની પણ સંભાળ રાખતી હોય છે. 3 સભ્યોની વ્યાખ્યા વાસ્તવિકતાથી ઘણી દૂર છે. દર 10 વર્ષે પગાર પંચની રચના થાય છે. સરકારે 17 જાન્યુઆરી 2025ના રોજ 8મા પગાર પંચની જાહેરાત કરી હતી. આ પંચ દર 10 વર્ષે રચાય છે. તે મૂળ પગાર, પેન્શન અને ભથ્થાઓમાં ફેરફારની ભલામણ કરે છે. 28 ઓક્ટોબર 2025ના રોજ કેન્દ્રીય મંત્રીમંડળે તેની શરતોને મંજૂરી આપી હતી. ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈ તેના અધ્યક્ષ છે. કમિશને તેની રચનાના 18 મહિનાની અંદર તેનો અહેવાલ રજૂ કરવાનો છે. મેમોરેન્ડમ સબમિટ કરવાની અંતિમ તારીખ 30 એપ્રિલ 2026 છે. હવે ત્યારબાદ કમિશન તમામ સૂચનોની સમીક્ષા કરશે અને તેની ભલામણો તૈયાર કરશે. હવે જોવાનું એ રહેશે કે કેટલા ફિટમેન્ટ ફેક્ટર આખરે નક્કી કરવામાં આવે છે. ધન્યવાદ.